ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે ભણીશું. મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ વિશે તમે ધોરણ 9 માં ભણી ગયા છો. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax by c બરાબર 0. અને મિત્રો તમે જાણો છો આમાં x અને y એ બે ચલ છે. એને દ્વિચલ એટલા માટે જ કહેવાય છે કે એની અંદર કેટલા ચલો વપરાયેલા છે? બે. કયા બે ચલ અહીંયા? x અને y. એટલા માટે એને દ્વિચલ કહેવાય છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમે ધોરણ 9 માં ભણી ગયા છો. ax by c બરાબર 0. હવે મિત્રો અહીંયા a b છે, a છે x નો સહગુણક છે અને b y નો સહગુણક છે. એટલે a અને b બંને એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. એટલે કે બંને એક સાથે શૂન્ય ન હોય. એટલે એને બીજી ભાષામાં, સાંકેતિક ભાષામાં a1 b વર્ગ નોટ ઇક્વલ ટુ 0 વડે પણ દર્શાવી શકાય. હવે મિત્રો x નો સહગુણક a, y નો સહગુણક b, અચળ પદ c. એટલે કે આ a b c એ ત્રણે ત્રણ વાસ્તવિક સંખ્યાઓ છે જેને સંકેતમાં કહેવાય r. એટલે કે a b c belongs to r. a b c belongs to r. એટલે કે a b c ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ છે. હવે મિત્રો અહીંયા આગળ ધોરણ 10 ની અંદર આપણે ધોરણ 9 માં તમે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરતા શીખ્યા હતા. અને એક આલેખ પત્રમાં આપણે એક જ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરતા હતા. અહીંયા આગળ હવે આપણે ભણવાનું છે ધોરણ 10 માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે. હવે યુગ્મનો અર્થ થાય છે બે. એટલે કે અહીંયા આગળ એક સાથે બે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવાનો તમારે આવશે. એક જ આલેખ પત્રમાં બે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવાનો. બંને દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનો આલેખ સુરેખા મળે. એટલા માટે એને સુરેખ કહેવાય છે. એનો આલેખ કેવો મળે છે? રેખા. માટે એને સુરેખ કહેવાય છે. તો એ બંને રેખાઓ જે મળે બંને દ્વિચલ સુરેખ સમીકરણની, એ બંને રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદતી હોય તો એને કહેવાય અનન્ય ઉકેલ. જો એકબીજાને ન છેદે અને એકબીજાને સમાંતર હોય તો આપણે એવું કહેવાય કે ઉકેલ મળતો નથી. એટલે કે એક પણ ઉકેલ ન મળે. અને જો મિત્રો બંને રેખા સમાન જ હોય એટલે કે એક જ રેખા મળે તો આપણને અનંત ઉકેલ મળે. એટલે હવે એની વિશે આપણે આગળ પછી ભણીશું. અત્યારે આપણે સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે સમજીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જે છે ax by c બરાબર 0. એટલે અહીં અમે બે વખત લખ્યું. જુઓ, ax by c બરાબર 0. ax by c બરાબર 0. પણ પહેલું સમીકરણ છે એટલે મેં a b c સહગુણકો છે એને 1 લખ્યું. જો રેડ પેનથી છે a1 b1 c1. એટલે પહેલું સમીકરણ. એટલે યાદ રાખજો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત થતી હોય ત્યારે પહેલા સમીકરણમાં x ના સહગુણકને a1 કહેવાય, y ના સહગુણકને b1 કહેવાય અને અચળ પદ હોય એને c1 કહેવાય. હવે આપણે જેમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં કીધું a1 b1 નોટ ઇક્વલ ટુ 0, એવી જ રીતે અહીંયા a1² b1² નોટ ઇક્વલ ટુ 0 થાય. પછી બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખ્યું. ત્યાં જો મેં રેડ પેનથી 2 2 2 કર્યું. એટલે કે a2 b2 c2. તો યાદ રાખજો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત હોય ત્યારે બીજા સમીકરણમાં x ના સહગુણકને શું કહીશું? a2, y ના સહગુણકને શું કહીશું? b2 અને અચળ પદને શું કહીશું? c2. આ રીતે મિત્રો આપણને x, y અને અચળ પદ જે છે એના સહગુણકોને આપણે પહેલા સમીકરણમાં a1 b1 c1 અને બીજા સમીકરણમાં કહીશું a2 b2 અને c2. એની વિશે આપણે આગળ જેમ જેમ દાખલા ગણીશું એની ચર્ચા વધારે કરીશું. હવે અત્યારે આપણે સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારોની વાત કરીએ. આપણે જે સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણવાનું છે એમાં દ્વિચલ એટલે બે ચલ હોવાથી એને દ્વિચલ કહેવાય. એટલે કે સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો. તો સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો છે એમાં ત્રણ મુખ્ય પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે સુસંગત સમીકરણ યુગ્મ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે.
સુસંગત સમીકરણ યુગ્મ એટલે શું? તો જે સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય. અનન્ય એટલે તમે જાણો છો ઓન્લી વન, ફક્ત એક જ ઉકેલ હોય એને શું કહેવાય? અનન્ય ઉકેલ. અન્ય ન હોય, અન વત્તા અન્ય, હેપી નું વિરોધી અનહેપી થાય એમ અન્યનું વિરોધી વિચારો એટલે અનન્ય, એટલે એને લખાય આ રીતે અનન્ય. એટલે કે ટૂંકમાં જે સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય, અનન્ય એટલે એક જ ઉકેલ હોય, અથવા અનંત ઉકેલ હોય. અનંત એટલે જેનો અંત નથી એને, અંતનું વિરોધી અનંત, અંત એટલે અનંત ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત જોડ કહે છે. એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ કહે છે. હવે ખાસ યાદ રાખજો, જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય, શું કહે છે? જો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો તેમનો આલેખ દોરીએ તો આપણને બે ભિન્ન છેદતી રેખાઓ મળે. કેવો આલેખ મળશે મિત્રો? એનો બે ભિન્ન છેદતી રેખાઓ, એટલે બંને રેખાઓ જુદી હશે અને બંને રેખાઓ એક અને માત્ર એક બિંદુમાં છેદતી હશે. ને જે બિંદુમાં છેદે એને એનો ઉકેલ કહેવાય. શું કહેવાય? એને દ્વિચલ સમીકરણ, સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય છે. હવે મિત્રો આગળ આપણે જોઈએ કે જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય, જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો તેમનો આલેખ સંપાતી રેખાઓ હોય છે. જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો તેનો આલેખ કેવો મળે છે? સંપાતી રેખાઓ. ખાસ મિત્રો ધ્યાન રાખજો, અનંત ઉકેલ ક્યારે હોય? કે જ્યારે બંને સમીકરણની રેખા એક જ મળે, બે રેખા મળે નહીં. બંને રેખાઓ કેવી હોય? સેમ. બંને સમીકરણો કેવા હોય? સેમ. ત્યારે આપણને અનંત ઉકેલ મળે. એટલે એ બંને સમીકરણ યુગ્મને જ્યારે અનંત ઉકેલ મળે છે ત્યારે તેનો આલેખ એને સંપાતી રેખાઓ કહેવાય. સંપાતી રેખાનો મતલબ થાય આ એક હોય એની ઉપર જ બરોબર બીજું બંધ બેસતું આવી જાય એને કહેવાય સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ દ્વારા દર્શાવાતા સમીકરણોને અવલંબી સમીકરણ પણ કહે છે. સંપાતી રેખા કે અવલંબી સમીકરણ કે બંને એક જ છે. આ આલેખમાં મળે છે એટલે એને રેખાઓ, સંપાતી રેખાઓ કહેવાય. જ્યારે સંપાતી રેખાઓ દર્શાવતા સમીકરણ હોય એને કહેવાય અવલંબી સમીકરણ. હવે મિત્રો બીજો પ્રકાર જોઈએ આપણે સુરેખ સમીકરણ યુગ્મનો બીજો પ્રકાર અસંગત સમીકરણ યુગ્મ. અસંગત કોને કહેવાય? તો જે સુસંગત ન હોય એને શું કહેવાય? અસંગત. અહીંયા લખ્યું છે જો સુસંગત ન હોય તેવી જોડ એટલે એને કહેવાય અસંગત. પણ મિત્રો એની વ્યાખ્યા પણ આ રીતે આપી શકાય કે જે સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય. શું કહે છે? જે સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ જ નથી તો તેવા સમીકરણ યુગ્મને અસંગત જોડ કહેવાય. અને અસંગત જોડ એવો શબ્દ ન વાપરે તો સુસંગત ન હોય એવી જોડ પણ કહી શકાય. હવે મિત્રો અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ મળે છે. આપણે ત્રણેયના આલેખની વાત કરી મિત્રો કે જ્યારે અનન્ય ઉકેલ હોય તો એક જ બંને બે રેખાઓ આ રીતે એક જ બિંદુમાં છેદે છે. બંને રેખાઓ આ એક રેખા છે, આ બીજી રેખા છે, બંને રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય તો અનન્ય ઉકેલ કહેવાય. અનંત ઉકેલ ક્યારે કહેવાય? કે જ્યારે બંનેની રેખા કેવી હોય? આમ એક રેખા છે એની ઉપર જ બીજી બંધ બેસતી આવી જાય એટલે એને શું કહેવાય? અનંત રેખા, અનંત ઉકેલ કહેવાય. અને હવે ત્રીજો પ્રકાર છે અસંગત સમીકરણ યુગ્મમાં જે આપણે કીધું કે અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખા. એટલે આ એક રેખા છે, આ બીજી રેખા છે, બંને અમે એકબીજાને કેવી હોય? સમાંતર. બંને વચ્ચેનું અંતર ગમે તેમ આપો તો કેવું હોય? એક સરખું. એને કહેવાય સમાંતર. એટલે એને અસંગત સમીકરણ યુગ્મનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ હોય છે. હવે અવલંબી સમીકરણ યુગ્મ. તો અવલંબી સુરેખ સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ હોય છે. અવલંબી સુરેખ સમીકરણ યુગ્મને અહીંયા અવલંબી સમીકરણ યુગ્મ વિશે આગળ આવી ગયું ઉપર, પણ છતાંય એને અલગ પ્રકાર અવલંબી સમીકરણ યુગ્મ કોને કહેવાય? તો અવલંબી સુરેખ સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ હોય છે. જે ઉપર હતું કે જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો તેમને સંપાતી રેખાઓ કહેવાય અને સંપાતી રેખાઓ દ્વારા દર્શાવતા સમીકરણને અવલંબી સમીકરણો કહેવાય.
હવે અહીંયા એવું કહે છે કે અવલંબી સમીકરણ અવલંબી સુરેખ સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ હોય છે. એટલે બંને વાત એક જ છે. અનંત ઉકેલ હોય તો એને અવલંબી સમીકરણ કહે, અને અવલંબી સમીકરણ હોય તો એને કેટલા ઉકેલ હોય? અનંત ભિન્ન ઉકેલ. એટલે આવી જોડને અવલંબી સમીકરણ યુગ્મ કહે છે. તો અવલંબી સમીકરણ યુગ્મ હંમેશા સુસંગત હોય છે. એટલે આપણે જોઈએ છે મિત્રો, આગળ સુસંગત સમીકરણ યુગ્મના પ્રકારમાં અનન્ય ઉકેલ ને અનંત ઉકેલની વાત કરી ત્યારે અવલંબીનું એટલા માટે એની અંદર પણ આવેલું કારણ કે અનંત ઉકેલ હોય એને જ આપણે સંપાતી રેખા કહીએ. સંપાતી રેખા સમીકરણને અવલંબી સમીકરણ કહેવાય. એટલે અહીંયા પણ મિત્રો ફરીવાર તમે જોઈ શકો છો કે અવલંબી સમીકરણ યુગ્મ હંમેશા કેવું હોય? સુસંગત જ હોય. પછી અવલંબી સમીકરણ યુગ્મનો આલેખ તો સંપાતી રેખા હોય છે. સંપાતી રેખા એટલે આપણે ઉપર એ સમજાવ્યું છે. જો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોય તો આલેખ સંપાતી હોય. એટલે અવલંબી સમીકરણ યુગ્મને પણ અનંત ઉકેલ હોય છે, માટે એનો આલેખ પણ કેવો મળે છે? સંપાતી રેખાઓ. હવે મિત્રો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો વિશે આગળ જોઈએ. એના પ્રકારો જોયા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો જોયા. હવે પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની રીતો વિશે ભણીએ. આ નોંધી લો મિત્રો સારા અક્ષરે નોટમાં. મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો જોઈએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની 4 રીતો છે. પહેલી રીત છે આલેખની રીત. આલેખની રીત છે ધોરણ 9 માં તમે એક દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનો આલેખ દોરવાની રીત શીખ્યા હતા, પણ એક આલેખ પત્રમાં એક જ સમીકરણનો આલેખ દોરતા હતા. અહીંયા આગળ આપણે એક આલેખ પત્રની અંદર બે સમીકરણનો આલેખ દોરીશું. એટલે એ રીતે એને આલેખની રીત કહેવાય. આલેખની રીત. બીજી રીત છે આદેશની રીત. ત્રીજી લોકની રીત. ચોથી ચોકડી ગુણાકારની રીત. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, પહેલી રીત છે આલેખની રીત છે, અને બાકીની 3 રીત આદેશ, લોક અને ચોકડી ગુણાકારની રીત છે. એ ત્રણેય બેઝિક રીતના પ્રકાર છે. બેઝિક રીતના 3 પ્રકાર થશે: આદેશની રીત, લોકની રીત અને ચોકડી ગુણાકારની રીત. અને આપણે આ ચેપ્ટરની અંદર કુલ 4 રીતો શીખવાની છે: આલેખની રીત, આદેશની રીત, લોકની રીત અને ચોકડી ગુણાકારની રીત. યાદ રાખજો મિત્રો, જો પરીક્ષામાં તમને એમ પૂછે કે આદેશની રીતે ઉકેલ શોધો, તો તમે લોકની રીતે ઉકેલ શોધીને આવશો તો 0 માર્ક્સ મળશે. જો તમને એમ કે લોકની રીતે ઉકેલ શોધો અને તમે ચોકડી ગુણાકારની રીતે કે આદેશની રીતે ગણીને આવશો તો માર્ક્સ મળશે નહીં. એટલે જો પરીક્ષામાં તમને રીતનું નામ ન આપ્યું હોય, ખાલી સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો એવું કે, તો તમે કોઈ પણ રીત કરી શકશો. પણ જો રીતનું નામ આપી દેવામાં આવે કે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો, તો પછી તમે આદેશ, લોક કે આલેખની રીત કરશો તો એના માર્ક્સ મળવા પાત્ર થતા નથી. હવે મિત્રો સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકારો વિશે જોઈએ. તો આપણે જાણીએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અહીંયા વ્યાપક સ્વરૂપ મેં લખેલું છે. પહેલું સમીકરણ a1x, બીજું a1x + b1y + c1 = 0, બીજું સમીકરણ a2x + b2y + c2 = 0. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, બંને સમીકરણમાં તમે હવે જાણો છો a1 અને a2 કોને કહેવાય. તો પહેલા સમીકરણમાં x ના સહગુણકને a1 કહેવાય અને બીજા સમીકરણમાં x ના સહગુણકને a2 કહેવાય. તો આ a1 અને a2 સહગુણકોનો ગુણોત્તર લેવાનો. એવી રીતે y ના સહગુણકોના બંને સમીકરણમાં b1 અને b2 છે એનો ગુણોત્તર લો. અને જો a1/a2 અને b1/b2 એ ગુણોત્તર સરખો ન આવે તો આપણને અનન્ય ઉકેલ મળે. તો આપણને કેવો ઉકેલ મળે? અનન્ય. અને જો એનો આલેખ દોરીએ તો છેદતી રેખાઓ મળે, એટલે કે બે ભિન્ન છેદતી રેખાઓ આપણને મળશે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે a1/a2 b1/b2 ગુણોત્તર સરખો આવ્યો, પરંતુ c1/c2 એટલે કે બંને સમીકરણના અચળ પદનો ગુણોત્તર જુદો આવે. ખાસ ધ્યાન રાખજો, x અને y ના સહગુણકોનો ગુણોત્તર સરખો આવે પરંતુ અચળ પદનો ગુણોત્તર જુદો આવે તો એને કહેવાય not equal to c1/c2. ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ c1/c2 છે, અહીંયા not equal to વડે દર્શાવેલું છે. ખાસ ધ્યાન રાખજો.
એટલે જ્યારે પણ આ રીતે અચળ પદનો ગુણોત્તર જુદો આવે ત્યારે આપણને એ બે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં. એટલે કે એની બંનેની આલેખ જો દોરવામાં આવે તો બંને રેખાઓ, બંને સમીકરણની રેખાઓ કેવી મળશે? સમાંતર મળશે. હવે ત્રીજો પ્રકાર છે મિત્રો સહગુણકોના આધારે કે a1/a2, b1/b2 અને c1/c2 ત્રણે ત્રણ એટલે કે x ના સહગુણકો, y ના સહગુણકો અને અચળ પદ ત્રણેયનો ગુણોત્તર સરખો આવી જાય. એટલે a1/a2 = b1/b2 અને c1/c2 પણ એની જેટલું જ આવે ગુણોત્તર, ત્યારે આપણને અનંત ઉકેલ મળે છે. કેટલા ઉકેલ મળે છે મિત્રો? અનંત ઉકેલ. અને અનંત ઉકેલ મળે એટલે કહેવાય સમપાતી રેખાઓ. એટલે કે બંને સમીકરણોનો આલેખ દોરીએ તો બે રેખા મળશે નહીં, એક જ રેખા મળે એટલે સમપાતી રેખાઓ કે અનંત ઉકેલ એને કહેવાય. હવે અહીંયા આગળ મેં તમને ઉદાહરણ પણ લખીને આપ્યા છે કે કેવા બે સમીકરણ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ બંને સમીકરણ છે ને એ પહેલું સમીકરણ ને બીજું સમીકરણ, એટલે પહેલા સમીકરણને 2 વડે ગુણો એટલે બીજું સમીકરણ બની જાય છે. જુઓ 2 ને 2 વડે ગુણો તો 4, 3 દુ 6 અને 12 દુ 24. એટલે કે પહેલા સમીકરણને 2 વડે ગુણી દેવામાં આવે તો આખું બીજું સમીકરણ બને છે. એટલે જ્યારે આ રકમ જોઈને જાનુને આલેખ દોર્યો નથી, છતાંય સમીકરણ જોઈને જ ખબર પડી જાય કે 2 દુ 4, 3 દુ 6, 12 દુ 24. એટલે આખા સમીકરણને 2